હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મોમ્સ કિચન વેરાયટીમાં. સમર સિઝન છે, આઈસ્ક્રીમ, કુલ્ફી આ બધું જ ખાવાનું મન થાય જ. પણ આજે હું તમારા માટે એક નવી જાતની કુલ્ફી, જેમાં કેસર અને પિસ્તાના ડબલ લેયર આપેલા છે. નો આર્ટિફિશિયલ કલર, નો આર્ટિફિશિયલ ફ્લેવર. તો ચાલો આપણે આજે આ કુલ્ફી બનાવીએ. પણ હા ફ્રેન્ડ્સ, આપને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને મારા વિડીયોને શેર કરશો, લાઈક કરશો. હેલો ફ્રેન્ડ્સ, કુલ્ફી તો તમે ઘણી ખાધી હશે, પણ આવી ડબલ લેયર, ડબલ કલર અને ડબલ ફ્લેવર આવી કુલ્ફી ખાધી છે તમે? ચાલો બનાવીએ કુલ્ફી. તો સૌથી પહેલા પિસ્તા ફ્લેવરવાળી કુલ્ફી બનાવવા માટે મેં ફૂલ ફેટ 1 લીટર દૂધ લઈ લીધું છે અને આ દૂધને હું મીડિયમ ફ્લેમ ઉપર કન્ટિન્યુઅસલી સ્ટર કરતી રહીશ. હવે ત્યાં સુધી આપણે 1/4 કપ પિસ્તાને ગરમ પાણીમાં પલાળી રાખીશું. આને માત્ર 5 મિનિટ જ ગરમ પાણીમાં પલાળીએ તો પણ ચાલે છે. પણ ત્યાં સુધી આપણે ભૂલવાનું નથી, દૂધને કન્ટિન્યુઅસલી સ્ટર કરવાનું છે. બીજી તૈયારી, મિલ્ક પાવડરમાં દૂધ નાખી અને એને પણ મેલ્ટ કરી લઈએ. અને મિલ્ક પાવડરવાળું દૂધ છે એ આપણે ઉકળતા દૂધમાં એડ કરી દઈશું. ફરીથી આપણે સ્ટર કરતા રહીશું. હવે આપણા પિસ્તા છે એ એકદમ સરસ પોચા પડી ગયા છે. જુઓ, ઇઝીલી આ પિસ્તા ફોલાઈ જાય છે. તો બધા જ પિસ્તાને આપણે ફોલી લઈશું. અને હવે મિક્સર બાઉલમાં આ બધા જ પિસ્તા લઈ એમાં દૂધ એડ કરીને 1/4 કપ જેટલું દૂધ તમારે એડ કરી અને એને પેસ્ટ બનાવી લેવાની છે. તો હવે આ પેસ્ટ પણ રેડી છે. તો ઉકળતા દૂધમાં આપણે આ પેસ્ટને એડ કરી દઈશું. દૂધ ઉકળીને જ્યારે અડધું થઈ જાય ત્યારે આપણે એમાં પેસ્ટ અને ત્યારબાદ સુગર એડ કરવાની છે. સુગર તમે ઓછી વધારે તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો. હવે જુઓ, આપણું દૂધ એકદમ ઘટ્ટ થઈ ગયું છે. અને આ રીતે જ્યારે સ્પેચ્યુલામાં એક ચોંટે, જુઓ આ રીતે, ત્યારે સમજવાનું કે હવે આપણું દૂધ કુલ્ફી માટે એકદમ રેડી છે. હવે એમાં ક્રશ કરેલ પિસ્તા એડ કરીશું અને ફરીથી કન્ટિન્યુઅસલી સ્ટર કરી અને એક બાઉલમાં ઠંડુ કરવા કાઢી લઈશું. હવે ફરીથી કેસર કુલ્ફી બનાવવા માટે મેં અહીંયા 1/2 લીટર દૂધ લઈ લીધું છે. એને પણ કન્ટિન્યુઅસલી સ્ટર કરીશું. આ દૂધમાં હું મિલ્ક પાવડર પણ એડ નથી કરવાની. એને ઉકાળીને જ આ દૂધને ઘટ્ટ કરવાનું છે. કેસર પલાળી અને આ દૂધમાં નાખી દીધી છે. અને હવે આ દૂધનો થોડી જ વારમાં કલર ચેન્જ થઈ જશે, કારણ કે આપણે કેસર સારા એવા પ્રમાણમાં નાખી છે. તો દૂધ સરસ ઘટ્ટ થવા આવ્યું છે. હવે એમાં સુગર એડ કરીશું. ફરીથી કન્ટિન્યુઅસલી સ્ટર કરતા રહીશું. સરસ દૂધ ઘટ્ટ થઈ ગયું છે. કેસરનું લેયર કરવા માટે વધારે દૂધની જરૂર નથી, એટલે આટલું દૂધ ઇનફ છે. તો આને પણ ઠંડુ કરી લઈએ. હવે જે પિસ્તા ફ્લેવરવાળું દૂધ છે એને આપણે કુલ્ફી મોલ્ડમાં ભરી લઈશું. લગભગ પોણું મોલ્ડ આપણે ભરી લઈશું.
બધા જ મોલ્ડ આ રીતે આપણે ભરી અને એને બંધ કરી લઈશું. દૂધની કન્સિસ્ટન્સી જોતાં જ ખબર પડે છે કે કેટલી સરસ કુલ્ફી આપણી તૈયાર થવાની છે. આપણે હવે એને બંધ કરી દઈશું અને પછી એમાં સ્ટીક પણ લગાવી દઈશું. હવે આપણે આ બધા જ મોલ્ડ ડીપ ફ્રીઝરમાં 6 કલાક માટે મૂકી રાખીશું. 6 કલાક બાદ આપણે આ કુલ્ફીના મોલ્ડ ચેક કરી લઈએ અને હવે એમાં કેસરવાળું જે આપણે દૂધ કુલ્ફી માટે તૈયાર કર્યું છે એ એમાં ફિલઅપ કરી દઈએ. તો આ રીતે વધેલી જે જગ્યા છે એમાં કેસરવાળું દૂધ એડ કરી ફરીથી એ બધા આપણે બંધ કરી દઈશું. અને ફરીથી એને ડીપ ફ્રીઝ કરીશું 3 કલાક માટે. તો હવે આપણી કુલ્ફી ડબલ લેયર, ડબલ ફ્લેવર, ડબલ ટેસ્ટ રેડી છે. ચાલો એને અનમોલ્ડ કરી લઈએ. જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આ કુલ્ફી રેડી છે. ફ્રેન્ડ્સ, આપ પણ આવી કુલ્ફી જરૂરથી બનાવશો અને આપને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરશો, શેર કરશો. થેન્ક યુ.